હું છું રાકેશ બ્લોગર 1421। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેતો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો હું આજે દુકાન વિશે થોડીક માહિતી જણાવી દઈશ, દુકાન વિશે અને થોડીક ખેડૂત મિત્રોને અને થોડીક ઇન્ટરનેટ વાપરતા હોય ને, તો ઇન્ટરનેટ વાપરતા હોય એને પહેલાં કહી દઉં છું કે અત્યારે જે મિત્રો ઇન્ટરનેટ વાપરે છે ને, જે મહિનાનું રિચાર્જ કરાવે છે ને, એ 28 દિવસ જ આવતું પહેલાં, પણ આજથી હવે એ 30 દિવસ તમારે 1 મહિનો પૂરો રિચાર્જ આવશે એવી સરકારને માંગ કરી છે ને, એ સંપૂર્ણ થઈ ગઈ છે। એટલે હવે 1 મહિનો પૂરું રિચાર્જ આવશે તમારે। અને બીજું ખેતી વિશે અત્યારે કંઈ એવું નથી કે ભાવ વધ્યા હોય અનાજમાં બધો જ મોદી સરકારે એનો જ ભાવ રાખ્યો છે। એની માંગ કરે છે, એની માંગ કેમ સંપૂર્ણ નથી થતી? કિસાનની માંગ સંપૂર્ણ નહીં થાય કેમ કે એ ગરીબ છે, ગરીબની માંગ પૂરી નથી થતી અત્યારે એ જ છે, કેમ કે સરકારને પૈસા જોવે, પૈસા આપો તો જ માંગ પૂરી થાય છે, નકર માંગ પૂરી થતી નથી। બીજું દુકાન વિશે, તો આ કપ આવે, આમાં તરી કપ આવે, આ 10 રૂપિયાનો એક આવે, 10 રૂપિયાની એક બંધ આવે, તરી કપ આવે। અને આ મોટા કપ છે, આ 20 રૂપિયાનો એક આવે, આમાં તરીથી 35 કપ આવે, બસ તરી લગભગ એમાં આવે, અને 35 તો નહીં આવતા, તરી આવે એ બે બધાની પ્રીમિયમ રાશિ અત્યારે પસામાં બધા માગીએ છે તો એ નથી મળતી, અત્યારે 55માં આપવી પડે। શાલીવાળી હતી અત્યારે 55માં જાય, તો એ 55માંથી બધા લઈને વયા જાય, તો એ બધાને નહીં દેતો, જે આપણા ડેલીના ગ્રાહક હોય એને દેવાની, બાકી નહીં દેવાની।